લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. માવઠરા જિલ્લાના ધરણીધર તાલુકાના યાત્રાધામ ઢીમામાં મહામાસની મહાસુદ પૂનમના પાવન અવસરે ભવ્ય લોકમેળો યોજાયો હતો. ઢીમામાં બિરાજમાન ધરણીધર ભગવાનના આશીર્વાદ મેળવવા હજારોની સંખ્યામાં ભક્તોએ હાજરી આપી. પૂનમના પવિત્ર દિવસે દૂર દૂરના ગામો તેમજ જિલ્લાઓમાંથી ભક્તો પગપાળા દંડવત યાત્રા કરી તેમજ વાહનો મારફતે ઢીમા પહોંચ્યા. વહેલી સવારથી જ મંદિર પરિસરમાં ભક્તોની ભારે ભીડ જોવા મળી. સમગ્ર વાતાવરણ ભક્તિમય બની ગયું હતું. લોકમેળા દરમિયાન યાત્રાળુઓને કોઈપણ જાતની અસુવિધા ન પડે એ માટે વાવ પોલીસ તંત્ર ખડે પગે રહ્યું. ટ્રાફિક વ્યવસ્થા, સુરક્ષા તેમજ યાત્રાળુઓને માર્ગદર્શન આપવા પોલીસ દ્વારા સરાહનીય સેવાઓ આપવામાં આવી હતી. ભવ્ય લોકમેળાના આયોજનથી સ્થાનિક વેપારીઓમાં પણ ઉત્સાહ જોવા મળ્યો. ઢીમા યાત્રાધામે ફરી એકવાર ભક્તિ અને લોક સંસ્કૃતિનો સુંદર સંગમ સર્જાયો હતો. મોટી સંખ્યામાં ભક્તોએ હાજરી આપી ધરણીધર ભગવાનના દર્શન કરી પુણ્ય લાભ મેળવ્યો. મંદિર પરિસરમાં ભજન, કીર્તન, આરતી, ધાર્મિક વિધિઓનું આયોજન કરવામાં આવ્યું, જેના કારણે સમગ્ર વાતાવરણ ભક્તિમય બની ગયું. મેળામાં બાળકો માટે રમકડા, ખાણીપીણીના સ્ટોલ તેમજ અન્ય મનોરંજનના સાધનોની પણ વ્યવસ્થા કરવામાં આવી. ભક્તોએ પરિવાર સાથે મેળાની મજા માણી. મંદિર ટ્રસ્ટ તથા સ્થાનિક આગેવાનો દ્વારા વ્યવસ્થાઓ સુચારુ રીતે સંચાલિત કરવામાં આવી. આ મેળો ગ્રામ્ય સંસ્કૃતિ અને ધાર્મિક આસ્થાનું પ્રતીક બની રહ્યો હોય ઢીમા ગામ માટે આનંદ અને ઉત્સાહનું કેન્દ્ર બન્યો છે. અહેવાલ શ્રવણ સોલંકી, ધરણીધર, ઢીમા.